સડકથી સંસદ સુધીનો અવાજ, ગામથી લઈ શહેર સુધીનો અવાજ. આ અવાજ હશે ચૂંટણીનો, આ અવાજ હશે તમારી સમસ્યાનો, આ અવાજ હશે તમારો. જુઓ મારો અવાજ એટલે તમારો અવાજ. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ જે છે તે અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને લોકોનો જે મત છે તે જાણી રહી છે. અત્યારે હાલ આપણે સરસપુર વિસ્તારમાં આવ્યા છે અને સરસપુર વિસ્તારની જનતા શું વિચારે છે, તેઓ કોને વોટ આપવાના છે અને કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને વોટ આપવાના છે, વાત કરીશું સરસપુરની જનતા જોડે. આપનું નામ? રાજકુમારસિંહ. સર, શું લાગે છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં શું થશે? લોકસભાની ચૂંટણીમાં સીધું છે બેન, મોદી સાહેબનું જે શાસન છે એમની સામે કોઈ પણ ટક્કરમાં છે નહીં. અને એમનું આટલું સરસ સુશાસન હોય, પ્રજાને આટલી બધી વસ્તુઓ મળતી હોય ને આટલા સરસ સુશાસનમાં રહેવાની વ્યવસ્થા હોય, દેશ પ્રગતિ કરતું હોય, ભાજપની સિવાય કોઈ પણ ટક્કરમાં ત્યાં દેખાતું નથી. કોઈ પણ ઉમેદવાર લોકો સામે લડવા માટે તૈયાર નથી કોંગ્રેસના. અને ભાજપના શાસનમાં એવું છે કે બધું શાંતિથી ચાલુ રહ્યું છે કે આપણે જોયું છે કે કેટલાય વર્ષોથી કે લોકોને રોજીરોટી માટે કે ગમે તે રીતે અને સારા સુશાસનમાં રહેવું હોય તો આ ભારતીય જનતા પાર્ટીનું શાસન સારું છે, મોદી સાહેબનું શાસન સારું. તમને શું લાગે છે આ વખતની લોકસભાની ચૂંટણીમાં શું થશે? બેન, થવાનું તો શું છે, નરેન્દ્રભાઈના શાસનની અંદર આટલું સારું કામ થઈ રહ્યું છે. દેશ વિદેશની અંદર નરેન્દ્રભાઈ અને હિન્દુસ્તાનનો પરચો લહેરાય છે અને ચારે બાજુ નરેન્દ્રભાઈ અને ભારતની વાહ થઈ રહી છે. અને નરેન્દ્રભાઈનું શાસન ખૂબ સારું છે. નરેન્દ્રભાઈ ખૂબ સારી રીતે કામ કરે છે. લોકો નરેન્દ્ર મોદીને વોટ આપવાના છે. ભારતીય જનતા પાર્ટીના તો ઠીક છે, પણ લોકો આ ગુજરાતની 26 બેઠકો નરેન્દ્ર મોદી જ લડે છે અને નરેન્દ્ર મોદીને 26 બેઠકો નરેન્દ્ર મોદી વિજય થવાના છે. 2 વખત તો થયા છે ને ત્રીજી વખત થશે. સામે પક્ષે કોઈ છે જ નહીં બેન. સામે કોઈ સારા નેતાઓ, મોટા નેતાઓ કોઈ લડવા તૈયાર નથી. એમને ઉમેદવાર મળતા નથી. 2 થી 3 બેઠક એવી છે, જો વાત કરવામાં આવે, રાજકોટ છે, ભરૂચ છે, બનાસકાંઠા, આ બધી બેઠક ઉપર કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ઊભા કર્યા છે. બેન, આપ વાત કરો છો જે રીતનું મારું રાજકારણનું હું જે રીતે જાણું છું, ભરૂચની અંદર એમને કોઈ ઉમેદવાર નથી મળ્યો. એમને આપનો ઉમેદવારને ટેકો આપ્યો છે, એટલે એમની પાસે તો ઉમેદવાર જ નથી. બરોબર, એટલે આ ગઠબંધન જે છે એનું ક્યાંક ને ક્યાંક અસર થશે. ગઠબંધન બધા ચોરો ભેગા થયા છે. આ જે ગઠબંધન છે એ શું, આ કેજરીવાલ તો એ જેલમાં છે, કોંગ્રેસના રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, એ લોકો બી જામીન ઉપર મુક્ત થયેલા લોકો છે અને એ લોકો ભ્રષ્ટાચારના આક્ષેપો એમની સરકારો ઉપર લાગેલા છે. એમણે બી આટલા વર્ષ રાજ કર્યું છે તો બી એમના ઉપર ભ્રષ્ટાચારના આરોપો છે અને આ ભ્રષ્ટાચારની પ્રેરણા જ કોંગ્રેસ છે. આપણે વાત કરીશું વિકાસની. ગુજરાતના વિકાસ વિશે શું કહેવું છે આપનું? બેન, દરેક ગામડાઓ મોટા રસ્તાઓથી જોડાયેલા છે. આજ સુધી કોંગ્રેસના ધારાસભ્યો, સંસદ સભ્યો આપણે જોયું 40-50 વર્ષ ગુજરાતમાં પણ રાજ કર્યું, દેશમાં પણ રાજ કર્યું, પણ ગામડાનો માણસ વધારે ગરીબ થાય એવા એ લોકોના પ્રયત્ન હતા. નરેન્દ્રભાઈએ, માનીય ગડકરીજીએ દરેક ગામને મોટા રસ્તાઓ આપ્યા છે, હાઈવે એટલા આપ્યા છે બેન, અને હજી કામ ચાલુ છે. એટલે હું એવું માનું છું કે આવનારા સમયમાં હજી જો 5 વર્ષ નરેન્દ્રભાઈની ભાજપની કેન્દ્રમાં સરકાર આવી તો એનાથી સારો લાભ ગુજરાતની પ્રજાને થશે. આપણે વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તાર એક એવો વિસ્તાર છે જે મોટા ભાગે કોંગ્રેસનો ગઢ ગણાતો હોય છે અને આ વખતે જે ઉમેદવાર છે હસમુખભાઈ, બીજેપીના ઉમેદવાર, શું લાગે છે આ વખતે શું થશે? બેન, હું એવું માનું છું, ભાજપે 5 લાખની લીડનો અંદાજ મૂક્યો છે, પણ હું એવું માનું છું પર્સનલી કે બેન 6-1 લાખ ઉપર પૂર્વ વિસ્તારની પ્રજા હસમુખભાઈને 6 લાખથી વધારે લીડથી જીતાડશે. અંકલ, આપ તો ઘણી બધી ચૂંટણી જોઈ ચૂક્યા છો, તમે વિધાનસભાની, લોકસભાની મોટાભાગની ચૂંટણીઓ જોઈ છે. આ વખતની ચૂંટણીમાં શું થશે? આ વખતની ચૂંટણીમાં બેન એવું છે ને કે કામ બોલે છે અને ભાજપ સરકારે જેટલું કર્યું છે, આ લોકો 50 વર્ષ રાજ કર્યું, એમાં ગરીબ માણસ પીસાઈ ગયા, કોઈને કંઈ નહીં, ખાલી એમના ઘર જ ભર્યા છે. અને આ જે 10 વર્ષથી અમારા જે મોદી સાહેબ આવ્યા છે એમનું કામ તમે જુઓ, ખાલી હિન્દુસ્તાનમાં નહીં, વર્લ્ડમાં, પૂરી દુનિયામાં એમનું નામ છે. આખી દુનિયા એમને સલામ કરે છે. આજે
ભારત દેશમાં આપણે જોઈએ તો આપણી કેટલી માન મર્યાદા કેટલી ઇજ્જત છે, પહેલાં એવું નહોતું. અને આ લોકો બધા કૌભાંડ જ કર્યા છે, આ તો દેખાય છે. અને આ સરકાર તો 14માં પણ આવી હતી, 19માં, અત્યારે પણ ભાજપ આવશે ને ફૂલ સત્તાથી આવશે. અને આ વખતે 400 કરતાં પાર આવશે, એમાં કોઈ શક નથી આખા દેશમાં. સાથે આપણે વાત કરીએ તો કયા વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે વોટ કરશો? વિકાસ તો એટલું મોટું છે કે ના પૂછો વાત. ગુજરાતમાં તો વિકાસ નહીં, પૂરા હિન્દુસ્તાનમાં વિકાસ છે, આખા ભારત દેશમાં વિકાસ છે. રોડ, રસ્તા, ટ્રેનો તમે જો. પહેલાં કેવું હતું, એક લોકો જતા તો ત્રણ દાડા પ્લેટફોર્મ પર બેઠા હતા, બધા પ્લેટફોર્મ જો, એરપોર્ટ જો, બધી સગવડો કરી છે. એટલે એટલી આ સગવડો, આ પૈસા આ લોકો બધા કાળા ધનમાં નહીં જમા કર્યા. આ લોકો જેટલા પણ પૈસા જમા કર્યા છે એમના ઘર ભર્યા છે. ભાઈ ભત્રીજાવાળા, આ ભાઈ ભત્રીજાવાળી સરકાર નથી, શું આ જનતાની સરકાર છે. આપના ખ્યાલથી પરિવર્તનની જરૂરત છે કે નહીં? ના, કોઈ પરિવર્તનની જરૂર નહીં. એ જ પરિવર્તન જોઈએ અમારે. ભાજપ આવવી જોઈએ, 400 પાર આવવા જોઈએ. તો જે પ્રમાણે સરસપુર વિસ્તારની જે જનતા છે તેમનો અભિપ્રાય આપણે જાણ્યો, અને તેઓનું એવું કહેવાનું છે કે આ વખતની જે ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી, તે રસાકસી ભરેલી હશે અને કોણ વિજેતા બનશે એ તો હવે સમય જ બતાવશે. કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.